નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે જ્યારે અમારે સાતબારનો જે ઉતારો છે મેળવવા માટે જ્યારે અર્જન્ટલી હોય છે તો અમે કઈ કઈ જગ્યાએથી સાતબારનો ઉતારો મેળવી શકીએ છીએ. તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ ચર્ચા કરીએ. તો દર્શક મિત્રો, જ્યારે ગ્રામીણ વિસ્તાર હોય છે ત્યારે તમારી જે ખેતીને કહી શકાય કે જે સાતબારનો ઉતારો છે એ મામલતદાર કચેરીને ઈ ધરાની અંદર તમે જે ઈ ધરા વિભાગ છે ત્યાં આગળ જઈને તમે તમારી જે ખેતીની જમીન છે તેનો નકશા સાથેનો જે સાતબારનો ઉતારો છે એ મેળવી શકો છો. દર્શક મિત્રો, જ્યારે તમે પ્રાંતમાંથી જ્યારે આ કઢાવો છો તો એની અંદર પણ તમારે આ જે નકશો છે એ માન્ય ગણાય છે. એટલે જ્યારે કહી શકાય કે કોમ્પ્યુટરની ઉપરથી તમે સાતબારનો ઉતારો જ્યારે કઢાવીને કોઈ પણ જગ્યાએ જો તમારે રજૂ કરવાનો હોય તો એવા સંજોગો દરમિયાન એની અંદર તમારે અમુક જગ્યાએ એની અંદર સિક્કા કરાવવા પડે છે કે કોઈ જગ્યાએ ધારો કે તમારે માપણી કરવાની હોય છે અથવા તો એની અંદર કોઈ પણ પ્રકારની વારસાઈ કરવાની હોય છે. તો એવા સંજોગો દરમિયાન તમે જ્યારે આ સાતબારનો ઉતારો એ આમ તો તમે ફોનની અંદર પણ જોઈ શકો છો. NEROR નામની જે વેબસાઇટ છે ત્યાં આગળથી પણ તમે ઓનલાઈન એ જે છે એની પ્રિન્ટ કાઢી શકો છો. પરંતુ જો ગ્રામીણ કક્ષાએ તમારે કોઈ પણ પ્રકારની લીગલી કોઈ કાર્યવાહી કરવાની હોય જમીનને લઈને કે વારસાઈને લઈને, તો આવા સંજોગો દરમિયાન તમારે જે કહી શકાય કે મામલતદાર કચેરીની ઈ ધારા કેન્દ્ર છે ત્યાંથી કઢાવેલો જે આ સાતબારનો ઉતારો છે એ વધુ તમારે યોગ્ય રહે. કારણ કે ત્યાંથી તમારો સિક્કો પણ આવે છે મામલતદાર સાહેબશ્રીનો, જે કહી શકાય કે યોગ્ય રીતે તમારું ત્યાં આગળથી કાઢી આપવામાં આવેલું છે. એટલે એ ઓફિસને દ્વારા જે કાઢી આપવામાં આવેલી જે સાતબારની નકલો છે એ યોગ્ય અને માન્ય ગણાય, જેની અંદર તમે લીગલી જે પણ કાર્યવાહી કરવાની હોય તેની અંદર તમે જે નકલ છે એને મૂકી શકો છો. બીજી બાબત એ છે કે તમારો સાતબારનો ઉતારો કેવી રીતે તમારે કઢાવવો. તો તમારું જે ગામ છે ગામના જે સર્વે નંબર તમારી જે ખેતીનો આવેલો હોય એ સર્વે નંબર અને ગામનું નામ તમારે ઈ ધરા કેન્દ્રની અંદર કહેવાનું છે કે આ મારું ગામ છે અને આ મારો સર્વે નંબર છે. હવે ખાતા નંબરથી પણ દર્શક મિત્રો નીકળે છે. એટલે પહેલાં આપણે સર્વે નંબરથી પણ કાઢતા અને ખાતા નંબરથી પણ હવે જે તમારી જમીનનો નકશો છે નીકળે છે. એટલે તમે તેમને જઈને ગામ અને જે તે માલિકીનું નામ છે, જે ખેતીની જમીન જે વ્યક્તિનું નામે છે એ વ્યક્તિનું આખું નામ તમારે કહેવાનું છે, ગામનું નામ કહેવાનું છે અને ખાતા નંબર કહેવાનું છે અથવા સર્વે નંબર કહેવાનું છે. આટલું તમે કહેશો એટલે તમારી જે નકલ છે એ 7/2/8 કાઢી આપવામાં આવશે. અને આ નકલનો ઉપયોગ તમારે ખેતીની જમીનની અંદર વારસાઈ કરવાની હોય તો ત્યાં આગળ તમે ઉપયોગ કરી શકો છો. અથવા અન્ય રીતે કોઈ પણ પ્રકારે જો તમારે કહી શકાય કે ખેડૂતની જે અલગ અલગ યોજનાઓ છે જેનો તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર લાભ મેળવવો હોય તો એની માટે પણ તમારે જે તે 7/2/8 નકલ છે એ મૂકવાની રહે છે. 7/2/8 નકલ કેમ મૂકવી જરૂરી છે? તો તમે ખેડૂત ખાતેદાર છો, એ ખેતીની જમીનની અંદર તમારું નામ છે અને જે તમે નકલ રજૂ કરી રહ્યા છો એ ખેતીની જે કહી શકાય કે જે પણ સંપૂર્ણ માહિતી છે એ 7/2/8 અંદર હોય છે. તો એ માહિતીના આધારે તમે આ ખેતીની જમીનના માલિક છો અને એની અંદર જે પરિસ્થિતિ દર્શાવવામાં આવી હોય, જે પાક છે એના વિશેની જે માહિતી દર્શાવવામાં આવી હોય છે એની સંપૂર્ણ માહિતીના આધારે તમને ખેતીની જે પણ યોજનાઓ છે તે અંગેનો લાભ મળી શકે છે. અથવા તમારે કોઈ પણ ધિરાણ લેવું હોય તો પણ ધિરાણ મળી શકે છે. એટલે દર્શક મિત્રો, 7/2/8 નકલ તમારે કઢાવી હોય તો ગ્રામીણ વિસ્તારની અંદર તમારા ગામના વીસી પાસે પણ તમે જઈ શકો છો. ત્યાં આગળથી પણ તમે તમારી નકલ કઢાવી શકો છો. અને તમે જો મામલતદાર સાહેબશ્રીની કચેરી તમારે ત્યાં આગળથી તાલુકા કચેરી નજીક હોય તો તાલુકા કચેરીથી પણ કઢાવી શકો છો. અને ઘરે બેઠા દર્શક મિત્રો NEROR નામની જે પોર્ટલ છે ત્યાં આગળથી પણ તમે નકલ કઢાવી શકો છો. અને તમારું જે જૂના સ્કેન કરેલા જે સર્વે નંબરો છે એ પણ તમે જોઈ શકો છો. તો દર્શક મિત્રો, જે નકલો મેળવવાની આ પદ્ધતિ છે એ ખૂબ સરળ છે
અને જેથી કરીને તમને ગમે ત્યાંથી તમારી નકલ સરળતાથી ઉપલબ્ધ થઈ જશે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.